નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું લેપટોપ સહાય યોજના વિશે। હવે મિત્રો આ જે લેપટોપ સહાય યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, યોજના અંતર્ગત કેવી રીતે અને કેટલી સહાય આપવામાં આવે છે, યોજનાના નિયમો શું રહેશે, યોજનાની શરતો શું રહેશે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો મિત્રો આ જે યોજના છે તે યોજનાનું અમલીકરણ જે ગુજરાત સરકારનું શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેમના તરફથી કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે યોજનાનો લાભ છે તે શ્રમયોગીના બાળકોને મળવાપાત્ર થશે। મિત્રો જે શ્રમયોગીના બાળકો છે તે બાળકોને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળ તેમનો આર્થિક ખર્ચ ઘટે તે હેતુ માટે તેમને આ યોજના અંતર્ગત જો લેપટોપની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો કેવી રહેશે। તો મિત્રો પહેલો નિયમ તો એ છે કે વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 70% મેળવેલ હોવા જોઈએ। જો વિદ્યાર્થીએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હશે પરંતુ 70% કરતાં ઓછી ટકાવારી મેળવેલ હશે તો તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ત્યાર પછી બીજો નિયમ તો એ છે કે વિદ્યાર્થીના વાલી છે તે કોઈ પણ કારખાનામાં અથવા તો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને વિદ્યાર્થીના વાલી વતી છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ છે તે ભરેલ હોવો જોઈએ। મિત્રો અહીં લેપટોપની ખરીદી છે તે વિદ્યાર્થીએ પોતાના નામે જ કરવાની રહેશે, એટલે કે લેપટોપ છે તે વિદ્યાર્થીના નામે જ ખરીદવાનું રહેશે। ત્યાર પછી 12 પાસ કર્યા પછી જો વિદ્યાર્થી અભ્યાસ માટે વિદેશમાં પ્રવેશ મેળવે છે તો તેવા સંજોગોમાં તેઓને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। મિત્રો અહીં વિદ્યાર્થીએ ધોરણ 12 ની પરીક્ષા જે વર્ષમાં પાસ કરેલ છે એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરવાની રહેશે અને લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાના સમયગાળા સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો 6 મહિના કરતાં વધારે સમયગાળો થઈ ગયો હશે તો તેવા સંજોગોમાં તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત વિદ્યાર્થી જે લેપટોપની ખરીદી કરે છે તેની પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થાય છે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી છે તે જે સન્માનનું પોર્ટલ છે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેમના તરફથી શ્રમયોગીના બાળકો માટે અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે લેપટોપ ખરીદી પર સહાય યોજના। વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત વધુમાં વધુ ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।